Hello दोस्तों, once again a very welcome back to the new video, and in this video we are going to discuss about engineering merit. હવે સૌથી પહેલા તો આપણે વાત કરી તો બાર સાયન્સનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. તમે બધાએ તમારું રિઝલ્ટ બાર સાયન્સનું અને ગુજકેટનું રિઝલ્ટ જોઈ પણ લીધું હશે. પણ આ વર્ષે જો વાત કરીને તો A1 ગ્રુપ અને A2 ગ્રેડમાં ઘણા બધા સ્ટુડન્ટ્સનો ઘટાડો આવ્યો છે આપણે પાછળના વર્ષની કમ્પેર કરીને એના લીધે. તો એના લીધે એ બધા ફેક્ટરને લીધે મેરિટનો શું ફર્ક આવશે, મેરિટ ઉપર જશે કે નીચે જશે, એક્ઝામનું પ્રોસેસ શું હશે એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામનું, એ સિવાય શું પ્રોસેસ રહેશે એસીપીસીની, તે બધું આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થશે, વિડીયોને લાસ્ટ તક જરૂરથી જોજો. હવે સૌથી પહેલાં હેડલાઇનથી સ્ટાર્ટ કરીએ તો એ ગ્રુપમાં પાસ થનારા સ્ટુડન્ટ્સ અને ટોપર્સ ઘટતા મેરિટ નીચું જશે અને પેરામેડિકલમાં બેઠકો ખાલી વધશે એવું અનુમાન આ વર્ષે લગાવવામાં આવી રહ્યું છે. હવે વિડીયોના સ્ટાર્ટિંગમાં જ મેં તને સૌથી પહેલાં બધાને કહી દીધું હતું કે સ્ટુડન્ટ્સની સંખ્યા ઘટ્યું છે અને એ પણ અહીંયા હેડલાઇનમાં પણ લખેલું છે. હવે આપણે સ્ટેટિસ્ટિકલ ડેટાની વાત કરીએ તો સૌથી પહેલા ઓવરઓલ 87.33% પરિણામ રહ્યું છે અને ગયા વર્ષ કરતાં 3.28% આ પર્સન્ટેજ વાઇઝ વધ્યું છે. અને બી ગ્રુપની વાત કરીને તો બી ગ્રુપમાં 6000 જેટલા સ્ટુડન્ટ ઓછા પાસ થયેલા છે. તો કંઈક આ રીતનું જે એ વર્સેસ બી ગ્રુપની વાત કરીએ તો કંઈક આ રીતનું છે. અને એ બી ગ્રુપની બંનેની વાત કરી કે સપોઝ તમારી પાસે ઓપ્શન છે તો એ ગ્રુપ, બી ગ્રુપ, અધરવાઇઝ એ બી ગ્રુપ, તો આમાં પણ તમે જોઈ શકો છો ટોપર્સ ઘટ્યા છે. અને આ બધાને કારણે એન્જિનિયરિંગમાં આ વર્ષે ટોપ કોલેજીસની વાત કરી, સરકારી યુનિવર્સિટીની વાત કરો, સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીની વાત કરો કે તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરો, અધરવાઇઝ અહીંયા ગ્રાન્ટેડ કોલેજની પણ વાત કરો, તમામ પ્રકારની કોલેજ યુનિવર્સિટીઝમાં કટ ઓફ મેરિટ નીચું જઈ શકે છે. આ તમે જોઈ શકો છો, આ એક ફેક્ટ છે કારણ કે ઘણું બધું રિઝલ્ટ છે એ નીચું ગયેલું છે અને તેના લીધે કટ ઓફ જરૂરથી નીચે જશે. હવે સૌથી પહેલા વાત કરીને તો એન્જિનિયરિંગમાં ઓલમોસ્ટ 70,000થી લઈને 72,000 સુધી ટોટલ નંબર ઓફ સીટ્સ અવેલેબલ છે. અને જ્યારે સ્ટુડન્ટ્સની વાત કરીને તો માત્ર ને માત્ર 30,000થી 35,000 સ્ટુડન્ટ જ એની ઉપર પાર્ટ લે છે. તો એનો મતલબ શું થાય? ઓલરેડી ગુજરાતમાં 50% સીટ તો ખાલી જ રહેશે. મતલબ 70,000 સીટ છે અને માત્ર ને માત્ર 35,000 સ્ટુડન્ટ એસીપીસીમાં રજીસ્ટર થાય છે અને એમાંથી 30,000ને જ ખાલી એડમિશન મળશે. તો એના લીધે સૌથી પહેલા ગુજરાતમાં 35,000થી 36,000 બેઠક તો ખાલી એમનેમ જ રહી જશે અને મેડિકલમાં પણ ધસારો રહેશે, પણ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. હવે બીજી વાત કરીએ કે ધોરણ 12 સાયન્સમાં એ ગ્રુપમાં ગુજકેટના આધારે એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં જતા હોય છે. અને રાજ્યની ટોપ યુનિવર્સિટીની વાત કરીને તો 50% અને સેન્ટર ઓફ એક્સલન્સની વાત કરીએ તો તેના 33% બેઠકોમાં ગુજકેટને આધારે એડમિશન લેવાય છે અને 50% રેન્ક પર JEE ના આધારે પ્રવેશ થયેલા હોય છે. એન્જિનિયરિંગ પ્રવેશ માટેની ગુજકેટમાં 99થી વધુ પર્સન્ટાઇલ જે વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરી તો તે ઘણા બધા ઘટ્યા છે. અને ઓવરઓલ આ વર્ષે ઓછા વિદ્યાર્થીઓની સાથે 12 સાયન્સમાં પાસ થયા છે, જેથી એન્જિનિયરિંગમાં ઓવરઓલ મેરિટ ઘણું બધું નીચું જઈ શકે છે અને એન્જિનિયરિંગમાં આ વર્ષે બેઠકો પણ ખાલી રહેવાની ચાન્સીસ ઘણા બધા વધ્યા છે. ત્યારે બીજી બાજુ વિદ્યાર્થીઓ ઘટતા 35,000થી 36,000 બેઠકો એમનેમ જ ખાલી રહેશે તેવું અનુમાન અહીં લગાવવામાં આવી રહ્યું છે. ટોપ યુનિવર્સિટી અને LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ સહિતની સરકારી કોલેજમાં કોમ્પ્યુટર, IT સહિતની ટોપ ડિમાન્ડ બ્રાન્ચમાં મેરિટ નીચું જશે. જ્યારે બીજી બાજુ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી તેવા ફિલ્ડમાં જતા બી ગ્રુપના વિદ્યાર્થીઓ આ વર્ષે વધ્યા છે અને 16,000થી વધુ પાસ થયેલા સ્ટુડન્ટ છે. પરંતુ નીટને આધારે પ્રવેશ થતા હોય અને નીટ આપનારા આ વર્ષે 85,000થી વધુ સ્ટુડન્ટ છે અને જે ગયા વર્ષ કરતાં 3,000 ઓછા થયેલા છે. જ્યારે ગુજરાત બોર્ડના રિઝલ્ટમાં બી ગ્રુપમાં 6,000થી ઓછા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેની અસર પેરામેડિકલમાં સ્પષ્ટ રીતે દેખાશે. પેરામેડિકલમાં નર્સિંગ, ફિઝિયો સહિતના કોર્સમાં ધોરણ 12ના આધારે પ્રવેશ થતા હોય છે અને પેરામેડિકલમાં ખાલી બેઠકો ગત વર્ષ કરતાં વધશે. હવે અહીંયા બંનેની આપણે વાત કરી લીધી, એ ગ્રુપ અને બી ગ્રુપ.
એ ગ્રુપમાં પણ કંઈક આ જ હાલત છે. બી ગ્રુપમાં વાત કરીએ તો સ્ટુડન્ટ ડેફિનેટલી વધ્યા છે, પરંતુ બી ગ્રુપમાં શું થશે, નીટના આધારે એન્ટ્રન્સ એક્ઝામ થતી હોય છે, નીટના આધારે પ્રવેશ આપવામાં અપાય છે. તેના લીધે નીટમાં શું થશે, પહેલેથી જ સ્ટુડન્ટ ઘટ્યા છે 3000 જેટલા, તેથી નીટમાં પણ વાંધો આવશે. અને પેરામેડિકલની વાત કરી, નર્સિંગ ફિઝિયોની વાત કરી તો તેમાં પણ આ વર્ષે સીટ્સ ખાલી રહેશે વધુ કમ્પેર ટુ પ્રીવિયસ યર. હવે 3 વિષયમાં 5500 થી વધુ સ્ટુડન્ટ ફેલ થયેલા છે, તો આ પણ એક ઘણી ખરાબ વાત કહી શકાય છે. કારણ કે મેઇન 3 વિષય એ ગ્રુપમાં કયા છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ. જ્યારે બી ગ્રુપની વાત કરીએ તો તેમાં કયા છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. હવે સાયન્સમાં વિષયની સંખ્યાવાર નાપાસ થનારા જોઈએ તો 3 વિષયમાં સૌથી વધુ છે, જેની સંખ્યા કેટલી છે, 5594. બાકીના જો 9 વિષયમાં નાપાસ થયેલા હોય તેવા સ્ટુડન્ટની સંખ્યા 38 છે. આ બધો ડેટા તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો કંઈક આ રીતનું છે. આ વર્ષે પણ ગુજરાતી માધ્યમનું પરિણામ અંગ્રેજી માધ્યમ કરતાં વધ્યું છે. હવે ગુજરાતી માધ્યમમાં ગુજરાતની વાત કરીએ તો ઓબ્વિયસલી ગુજરાતી સ્ટુડન્ટ્સ વધારે જ હશે, અને તેના લીધે ગુજરાતી સ્ટુડન્ટની સંખ્યા વધશે, જ્યારે અંગ્રેજી સ્ટુડન્ટની ઓછી થશે. તેની પણ કમ્પેર કરી લઈએ તો આમાં શું લખ્યું છે, તો સૌ પ્રથમ ગુજરાતી માધ્યમમાં રેગ્યુલર કેટેગરીમાં 69,962 વિદ્યાર્થીમાંથી 11,454 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા, જ્યારે તેમાં પરિણામ કેટલું રહ્યું હતું, 83.87%. અને આની સામે આપણે વાત કરી અંગ્રેજી માધ્યમની તો તેમાં 29,000 વિદ્યાર્થીઓ હતા અને 4,800 વિદ્યાર્થીઓ ફેલ થયેલા હતા, અને એનું રિઝલ્ટ રહ્યું છે 83.49. હવે સૌથી પહેલા આંકડા વાઇઝ કમ્પેર કરી તો ગુજરાતી મીડિયમમાં ઓલરેડી ઓલમોસ્ટ 70,000 વિદ્યાર્થીઓ હતા, અને અંગ્રેજીમાં કેટલા હતા, 30,000. મતલબ ડબલથી પણ વધારે સ્ટુડન્ટ ગુજરાતી માધ્યમમાં નોંધાયેલા હોય છે. તો પર્સન્ટેજ વાઇઝ વાત કરી, હા, તો પર્સન્ટેજ વાઇઝ તમને ઓલમોસ્ટ નજીક લાગશે, બટ તમે ટોટલ સંખ્યા વાઇઝ કમ્પેર કરશો ને તો ઓલમોસ્ટ ડબલથી પણ વધારે સ્ટુડન્ટ હોય છે ગુજરાતી માધ્યમમાં, જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં બહુ ઓછા સ્ટુડન્ટ તમે અહીંયા જોઈ શકો છો. હવે આની સાથે હિન્દી મીડિયમનું કેટલું પરિણામ રહ્યું છે, 68.87%. મરાઠી માધ્યમનું રહ્યું છે 67%, અને ઉર્દુનું રહેલું છે 83%. અને તેનું પણ ગયા વર્ષની કમ્પેરિઝન અહીં તમે જોઈ શકો છો. હવે નીચે શું લખ્યું છે કે પેરામેડિકલમાં જે એડમિશન થશે તેનો ધસારો છે એ સામાન્ય રહેશે, એટલે કે નીટ અઘરી રહેવા સાથે મેરિટ નીચું જશે. પરંતુ બેઠકો સામે વિદ્યાર્થીઓ અનેક ગણા હોવાથી ધસારો રહેશે, પરંતુ ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક બેઠકો ખાલી રહી શકે છે. આ અનુમાન આ વર્ષે લગાવવામાં આવી રહ્યું છે. તો ટોટલ ઓવરઓલ આપણે લાસ્ટમાં 1 મિનિટમાં વાત કરી લઈએ તો વિદ્યાર્થીઓ ઘટ્યા છે, રિઝલ્ટ ડિફિકલ્ટી વધારે હશે, તેના લીધે જ વિદ્યાર્થીઓ ઘટ્યા હશે ને, કારણ કે પાછળના વર્ષે વિદ્યાર્થીઓ પણ વધારે હતા, પેપર પણ ઘણા સરસ હતા, અને રિઝલ્ટ પણ બહુ સરસ આવ્યું હતું. જ્યારે આ વર્ષની વાત કરીએ તો પેપર ટફ હતા, વિદ્યાર્થીઓ ઓલરેડી ટોટલ વિદ્યાર્થીઓ જ ઓછા હતા, જેના લીધે રિઝલ્ટ પણ ઘણું ટફ રહ્યું છે, અને A1 અને A2 ગ્રેડમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઓછા પાસ થયા છે કમ્પેર ટુ પાછળનું વર્ષ. તેના લીધે merit ઘણું નીચું જશે. Alright, so yeah, that's it for today's video. Thank you very much for watching this video. If you have any doubt, then ask me in the comment section. Thank you. Bye bye.